સુપ્રીમ કોર્ટે મંગળવારે ભૂતપૂર્વ આઈપીએસ અધિકારી સંજીવ ભટ્ટની 1990ના કસ્ટોડિયલ ડેથ કેસમાં તેમની આજીવન કેદની સજાને સ્થગિત કરવાની અરજી ફગાવી દીધી હતી. તેમણે આ કેસમાં જામીન પણ માંગ્યા હતા, જેમણે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા હતા. તો ન્યાયાધીશ વિક્રમનાથ અને સંદીપ મહેતાની બેન્ચે કહ્યું કે તે સજા સ્થગિત કરવા અને સંજીવ ભટ્ટને જામીન પર મુક્ત કરવાના પક્ષમાં નથી. જોકે બેન્ચે નિર્દેશ આપ્યો કે ભટ્ટ દ્વારા સર્વોચ્ચ અદાલત સમક્ષ દાખલ કરવામાં આવેલી અપીલની સુનાવણીમાં પ્રાથમિકતાના ધોરણે કરવામાં આવશે. જો આ કેસ વિશે વાત કરવામાં આવે તો આ કેસ વર્ષ 1990માં બનેલી ઘટના સાથે સંબંધિત છે, જેમાં જામનગરની સ્પેશિયલ કોર્ટે પ્રભુદાસ વૈષ્ણવની કસ્ટોડિયલ ડેથ કેસમાં સંજીવ ભટ્ટ અને અનેક પોલીસ કર્મીને દોષિત ઠેરવ્યા અને તેમને આજીવન કેદની સજા ફટકારી હતી. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.